તો પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષામાં વધારો કરાયો। ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કર્યા બાદ સેના એલર્ટ પર છે। દરિયામાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠે પણ સુરક્ષા વધુ ચુસ્ત કરવામાં આવી છે। પોરબંદર મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારો અને બોટ માલિકોને એલર્ટ કરી મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે। ખાસ કરીને દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને ફિશિંગ ઝોન તથા IMBL નજીક માછીમારી માટે ન જવા સૂચના આપવામાં આવી છે। દરિયામાં અથવા દરિયાકાંઠા કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું છે। આતંકી હુમલાને લઈને રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારાયું છે। પહલગામમાં 27 પર્યટકોના થયેલા નરસંહારના પડઘા સમગ્ર દેશમાં પડ્યા, ત્યારે ગુજરાતના પર્યટન તેમજ યાત્રાધામોમાં પોલીસની સતર્કતા વધી ગઈ છે। શક્તિપીઠ અંબાજીથી રાજસ્થાન બોર્ડર માત્ર 4 કિલોમીટર દૂર છે, ત્યારે રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસ ચોકી બની છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનોની ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે। રાજસ્થાન તરફથી ગુજરાતના અંબાજીની સરહદમાં પ્રવેશતા પહેલા જ પોલીસ દ્વારા વાહનોની તેમજ વાહનોની ડિક્કી અને તેમાં રખાયેલા સામાન સુધીની તપાસણી કરવામાં આવી રહી છે। ગુજરાતની સરહદ છાપરી ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોનો કાફલો તૈનાત કરાયો છે। ઓપરેશન સિંદૂર સફળ થતા મંદિરોમાં વિશેષ શણગાર કરાયો। ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી પહેલગામનો બદલો લીધો છે, જેને લઈને ભારતભરમાં ઉત્સાહનો માહોલ છે। દિવાળી પૂર્વે દિવાળી જેવો માહોલ છે, ત્યારે ભગવાન પણ આ હુમલાથી ખુશ થયા। અમદાવાદમાં ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાયો। ભારતીય સેનાના શૌર્યને બિરદાવવામાં આવ્યું। સારંગપુરના રણછોડરાય મંદિરમાં ચંદનના લેપથી સિંદૂર લખવામાં આવ્યું। ભગવાન રણછોડરાયજીને વાઘા પહેરાવ્યા બાદ સિંદૂર ઓપરેશનનો ઉલ્લેખ કરાયો। ભગવાન રણછોડરાયજીના ગર્ભગૃહમાં ત્રિરંગા રંગથી શણગાર કરાયો। 12 કલાકમાં 27 તાલુકામાં વરસાદ। તાલાળામાં 2 ઇંચ વરસાદ, ડોલવણ કપરાડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। ગીર ગઢડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી છે। તો 12 કલાકની અંદર 27 તાલુકામાં સામાન્ય રીતે આવા સમાચાર અમે આપને ચોમાસા દરમિયાન આપતા હોઈએ છીએ, પરંતુ જે રીતે હવામાન બદલાયું છે, મેની મધ્યમાં આવા સમાચાર આપવા પડી રહ્યા છે, કારણ કે આખું વાતાવરણ બદલાઈ જતા અનેક વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ ફક્ત 12 કલાકની અંદર પડ્યો હોવાની પણ જાણકારી છે। 27 તાલુકામાં આ રીતે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગુરુવારે પણ ગીર સોમનાથ અને સુરતમાં ત્રાટક્યું માવઠું, ગીરની નદીઓમાં આવ્યું પૂર। 3-4 દિવસથી માવઠું ખેડૂતોના જીવ અદ્ધર કરી રહ્યું છે, ત્યારે ગુરુવારે પણ ગીર સોમનાથ પંથકમાં આકાશમાંથી આફત ત્રાટકી હતી। ગીર સોમનાથ, ઉના, કોડીનાર, સુત્રાપાડા અને તાલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાએ માજા મૂકી હતી। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા તો વધી, સાથે ભર ઉનાળે ચોમાસાની માફક રિવર ડેમ છલકાયો। મચુંદ્રી નદી પરનો રિવર ડેમ ઓવરફ્લો થયો હતો, સાથે જ ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે આવેલો ડેમ પણ છલકાયો। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચુંદ્રી નદીમાં પૂર આવતા ડેમ છલકાયા। નદીમાં પૂર આવ્યું તો ખેડૂતોની આંખમાં દર્દનું પૂર આવી ગયું। કેસર કેરી અને કઠોળ જેવા પાકોને નુકસાનના કારણે જીવ તાળવે ચોંટી ગયા હતા। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। ઓલપાડ તાલુકામાં ફરી વરસાદ પડ્યો। ઓલપાડ, ભાદોલ, કદરામાં, વડોલી, ગોલા અને તકારમાં પણ અનેક જગ્યાએ ગામોમાં વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું। લગ્ન સિઝન ચાલુ હોવાથી પરિવારોમાં ચિંતા વધી। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ત્રાટકી આકાશી આફત। ગુજરાતમાં માવઠું તબાહી મચાવી રહ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કહેર મચાવ્યા બાદ માવઠાએ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે। વડોદરાના શિનોરમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારે વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડતા સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ છે। સાદલી, સુરશામળ, તરવા, રણાપુર સહિતના ગામોમાં માવઠું વરસ્યું હતું। ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। વ્યાપારી દ્વારા સંગ્રહ કરાયેલો કપાસ પણ બગડી ગયો। દમણમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો। ચોથા દિવસે પણ દમણના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। વાપી સહિત અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। વરસાદને કારણે કેરીના પાકને નુકસાન, ખેડૂતો ચિંતામાં, જનજીવન પર માઠી અસર। તો ડાંગ પંથકમાં પણ દે ધનાધન માવઠું વરસ્યું। સાપુતારા, આહવા, સામનગહાન, જાખાના, ગલકુંડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાંથી આફત ત્રાટકી હતી। સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। સતત ચોથા દિવસે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। અંબાજીમાં પણ અનરાધાર આફત વરસી। સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। પવન ફૂંકાયો। સાંજ પડતા જ વરસાદ તૂટી પડ્યો। રોડ પર પાણી વહેતા થયા। લોકો ચોમાસાની જેમ છત્રી લઈને બહાર નીકળતા જોવા મળ્યા। બીજી તરફ ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી।
આ બાજુ ગીરના જંગલમાં પણ માવઠાએ જમાવટ કરી. ગીર જંગલ અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ પડ્યો. સતત ત્રીજા દિવસે માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી છે. ગીર ગઢડા, વડિયાવાડા, જુડવડલી, દ્રોણ સહિતના વિસ્તારોમાં વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી ખેતરમાં ઊભા પાક પર ખતરો ઊભો થયો છે. તો અમરેલીમાં સતત 2 દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું. ધારી, ગીર પંથકના હુડલી, જર, મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાકમાં કેરીને ભારે નુકસાન પહોંચ્યું. કેરીની સાથે આ વિસ્તારમાં ઉનાળુ પાક તલ, જુવાર, બાજરી સહિતનો પાક પણ જમીનદોસ્ત થયો. કમોસમી વરસાદે હાલ ખેડૂતોમાં મોં સુધી આવેલો કોળિયો ચૂંટવી લીધો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ભર ઉનાળે આવ્યા નદીઓમાં પૂર. ગીર સોમનાથ પંથકમાં એવો તો કમોસમી વરસાદ ખાબક્યો કે નદીઓમાં પાણી વહેતા થયા. કમોસમી વરસાદને કારણે નદીઓમાં પૂરના દ્રશ્યો સર્જાયા. ગીર ગઢડાના નાના સંધિયાળાથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે. ભર ઉનાળે નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા. અનેક વિસ્તારો ગુજરાતના એવા છે કે જ્યાં આગળ ભર ઉનાળે પૂરના દ્રશ્યો જોવા મળ્યા છે. પછી સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે અન્ય વિસ્તાર હોય કે જ્યાં આગળ ભારે વરસાદ છેલ્લા 24 થી 48 કલાકમાં થયો અને પૂર જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત ચોથા દિવસે કપરાડાના અનેક અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેતીના પાકની નુકસાનીની ભીતિ છે સેવાઈ રહી છે. આ ભીતિ નુકસાનીને લઈને જેમાં કપરાડાના ખડકવાડ, સિલધા સહિતના છેવાડાના વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. આ તરફ રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના મારથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બપોર બાદ ખેડસરા, મેટોડા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો હતો પલટો. વરસાદના કારણે ભર ઉનાળે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી મેઘો અનરાધાર. બોડેલી, ઢોકલિયા, અલીપુરા, ચાચક ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. બોડેલીમાં કમોસમી વરસાદ પડતા રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદથી ખેતીમાં વ્યાપક નુકસાનીની ભીતિ છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હજુ 4 દિવસ માવઠું તબાહી મચાવશે. ખેડૂતોની ઊંઘ હરામ કરનાર માવઠું હજુ પણ ગયું નથી. આ વખતે આદુ ખાઈને ધરતીપુત્રોની પાછળ પડી ગયું હોય તેવું લાગે છે. 7-8 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ હજુ 4 દિવસ સુધી માવઠું ત્રાટકી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી ભૂક્કા બોલી જાય તેટલો વરસાદ પડશે. 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ભારે પવન ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ સંભવ. દીવ, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. आने वाला अगले 4 दिन तक हम लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दे रहे हैं और इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी रहेगा. બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ ગુજરાત માટે 24 કલાક ઘાતક હોવાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના મતે આ માવઠાનો માર હજુ આગળ પણ ચાલશે. ગુજરાતમાં હજુ 24 કલાક ભારે માવઠું થઈ શકે છે. ઘણા ભાગમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તેજ પવન, ગાજવીજ સાથે ભારે માવઠું થઈ શકે છે. તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરામાં 24 કલાકમાં વરસાદ તૂટી પડશે. જ્યારે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં ભારે માવઠાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ થઈ શકે. આવતીકાલથી માવઠાની તીવ્રતા ઘટી શકે. 9-10 મે સુધી હળવા મધ્યમ ઝાપટા પડી શકે. 8 તારીખે મોડી રાત સુધીમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારો છે, એની અંદર હજુ પણ આજે 24 કલાક દરમિયાન આપણે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. ટંકારામાં જેસીબી મશીને લીધી જળમાં સમાધિ, તો વડોદરામાં ભૂવામાં 2 મહિલાઓ ખાબકી. ચાલી રહ્યું હતું માટી કાઢવાનું કામ. અચાનક આવી ગયું પાણી અને જેસીબી મશીને લઈ લીધી જળ સમાધિ. દ્રશ્યો મોરબીના ટંકારાના છે. બંગાવડી ડેમ નજીક એક ખેતરમાં માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. જેસીબી મશીનથી પૂરજોશમાં કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ ખેતરમાં પાણી આવી જતા ધીમે ધીમે માટી પોલી થવા લાગી અને આખું જેસીબી જ માટીમાં ધસવા લાગ્યું અને થોડી વારમાં જેસીબીના આખા ટાયર ડૂબી ગયા. ડ્રાઈવર સુધી જેસીબી પાણીમાં ગરકાવ થઈ ગયું, જેની નાસભાગ મચી ગઈ. માંડ ચાલકને બચાવાયો.
આ તરફ વડોદરામાં તંત્રના પાપે 2 મહિલાઓ ભૂવામાં ખાબકી હતી. શહેરના માંજલપુરના દરબાર ચોકડી નજીક 2 મહિલાઓ શાકભાજી ખરીદી કરવા નીકળી હતી. ફૂટપાથ પર ઊભી હતી ત્યારે ફૂટપાથની પાસે જ અચાનક મસ્ત મોટો ભૂવો પડતા મહિલાઓ ભૂવામાં લસરીને ખાબકી હતી. 20 ફૂટ ઊંડા ભૂવામાં 2 મહિલાઓ પડી જતા ભાગદોડ મચી ગઈ. બચાવો બચાવોની બૂમો પાડતા લોકો દોડી આવ્યા. સ્થાનિકોએ બહાર કાઢી હતી. બંનેને ઈજા પહોંચી. આ અંગેની પાલિકાને જાણ થતાં પોતાનું પાપ તુરંત બુરી દીધું. અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી. બોપલ વિસ્તારમાં એક બાજુનો આખો રોડ જ બેસી ગયો હતો. વીઆઈપી રોડથી શેલા તરફ જવાનો એક તરફનો રોડ બેસી ગયો હતો. માવઠા અને મિની વાવાઝોડાએ જૂનાગઢના ખેડૂતોની કમર ભાંગી. જુઓ આ દ્રશ્યો. ખેતરોના ખેતરો પાક થઈ ગયો છે ઢેર. આંબાના બગીચામાં નીચે કેરીનો થઈ ગયો છે ઢગલો. ચારે બાજુ તબાહી જ તબાહી. અહીં માવઠાએ એવી પથારી ફેરવી છે કે જૂનાગઢ પંથકના ખેતરોમાં પાકનો સોથ વળી ગયો છે. કમોસમી કહેરના પગલે તલ, મગ, અડદ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. જૂનાગઢના મેંદરડા, ગીર, વંથલી સહિતના પંથકમાં સૌથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ત્યાં પણ માવઠાએ તારાજી સર્જી છે. ભારે પવન સાથે વરસાદ પડતા આંબા પર તૈયાર થયેલી કેરીઓ ખરી પડી છે. 80% વધુ પાક જમીનદોસ્ત થઈ જતા કેરી ફાટી ગઈ છે. ખેડૂતનો સંપૂર્ણ પાક નાશ પામ્યો છે, જેના કારણે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જો સરકાર ખેડૂતોના વહારે નહીં આવે તો આગામી સમયમાં કેસર કેરીના બગીચા ધારકો આંબાઓનું કટિંગ કરી નાખશે, જેથી કેસર કેરીની પ્રજાતિ લુપ્ત થઈ શકે છે. માવઠાના પગલે વલસાડમાં કેરીના પાક પર મહાખતરો. ગુજરાતમાં માવઠાએ દસ્તક દીધા બાદ ખેડૂતોની ચિંતા વધી છે. એમાં પણ કેરી માટે વેરી વાતાવરણ બન્યું. વલસાડ પંથકમાં આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. 11 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીના પગલે વલસાડના કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વરસાદની આગાહીના પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. કેમ કે કેરીના પાકમાં હવામાનમાં થોડા ફેરફાર થતા વરસાદ ખૂબ જ નુકસાન કરી શકે છે. છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને કેરીની સિઝનમાં જ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે ફરીથી કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા અને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ. વાદળછાયું વાતાવરણ પણ કેરીના પાકને નુકસાન કરી શકે છે. જો આ વખતે વરસાદ વરસે અને વાવાઝોડા જેવો માહોલ સર્જાય તો મોઢે આવેલો કોળિયો પણ ફરી એક વખત છીનવાઈ જશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આ તરફ દ્વારકા જિલ્લાથી સમાચાર. કમોસમી વરસાદ દ્વારકામાં વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેજ પવન સાથે ખંભાળિયા પંથકમાં વરસાદ છે. ખંભાળિયા શહેરના નગર ગેટ, રામનાથ સોસાયટી, ધરારનગર, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. માવઠાથી ઉનાળુ પાક લેતા ખેડૂતોની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી ગઈ છે. આ દ્રશ્યો ખંભાળિયાના પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો અરવલ્લીથી સમાચાર. અરવલ્લી ભિલોડા તાલુકામાં આવ્યો છે વાતાવરણમાં પલટો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આવ્યો છે પલટો. ભિલોડા, ધોલવાણી, લીલચા સહિત વિસ્તારમાં વરસાદ. બપોરે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ હાલમાં અરવલ્લીના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો જેમાં ખેતી પાકને મોટી નુકસાનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ. દીકરીઓએ બાજી મારી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જોવા મળ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 87.24% આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે. ગરીબ ઘરના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. ગરબે રમી પરિણામને વધાવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં રિક્ષા ચાલકના દીકરા કાયસ્થ જયમીને બાજી મારી છે. જયમીને 600 પૈકી 586 માર્ક મેળવ્યા છે. તો આ પરીક્ષામાં ટ્વિન સિસ્ટરે પણ બાજી મારી છે. અનુષ્કા અને અન્વિષાએ 90%થી વધુ પરિણામ મેળવ્યું છે. આ તરફ રાજકોટ શહેર ખાતે રહેતો સમીર ગોહિલ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ આવ્યો. તો સંસ્કૃત, સાયન્સ, મેથ્સ, સોશિયલ સ્ટડી સહિતના વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર મૂલ્યા ક્રિશા પણ પ્રથમ આવી છે બોર્ડમાં. સુરતના વિદ્યાર્થીઓની મહેનત પણ રંગ લાવી છે. સારું પરિણામ મેળવતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. સુરત શહેર જિલ્લામાંથી 55,393 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં પરિણામ હાંસલ કર્યું છે. બંને બાજુથી પશુને ઘેરી સાવજોએ પશુનો કર્યો શિકાર. પહેલા 2 શ્વાન ઊભી પૂંછડીએ ભાગ્યા. પછી 2 પશુઓ સાવજથી બચવા દોડ્યા. એક પશુ ખેતરમાં ભાગ્યું અને બીજું રોડ પર થઈ ગયું સ્લીપ. અને પાછળથી બીજો સાવજ આવ્યો અને તેની સામે પશુએ બહાદુરી બતાવી અને સાવજને પાડી દેવા 2 ડગલા આગળ આવ્યું.
સાવજ સામે શિંગડા પણ ભરાવ્યા. જ્યાં સુધી સિંહ એકલો હતો ત્યાં સુધી તો પશુ સાવજ પર ભારે પડ્યું. પછી બીજો પણ સાવજ આવી ગયો અને બંને પશુનો શિકાર કરવા પ્લાન બનાવ્યો. એક સાવજે ધ્યાન ભટકાવ્યું, એટલી જ વારમાં બીજા સાવજે પશુનો કરી નાખ્યો શિકાર. બંને સાવજો પશુની માથે ચડી ગયા, બોછી પકડી લીધી. પશુએ બચવા માટે ભાંભરડા નાખ્યા, પરંતુ સાવજો સામે અંતે પશુએ જીવ ગુમાવ્યો. પછી સાવજોએ શાંતિથી શિકારની મિજબાની માણી. સાવજના લાઈવ શિકારના દ્રશ્યો જાફરાબાદના ધોળાદ્રીના છે. ધોરાજીના રોડ પર 12 ફૂટનો મગર આવી ચડતા અફરાતફરી મચી. અત્યાર સુધી વડોદરાના રોડ પર તો મગરની લટાર જોઈ હશે, પણ પહેલીવાર ધોરાજીના ખેતરમાં મગર આવી ચડ્યો. ખેતરમાં ખુખાર મગરની એન્ટ્રી થતા અફરાતફરી મચી ગઈ. ધોરાજીની ભાદર નદી પાસે વાડી વિસ્તારમાં અચાનક 12 ફૂટ લાંબો મગર આવી ચડતા આસપાસમાં કામ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ. તુરંત વાડીના માલિકે વન વિભાગને જાણ કરતા વન વિભાગ એક્શનમાં આવ્યું અને મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું. મગર વાડીમાં આવી ચડ્યા હોવાની જાણ થતા વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો વાડીએ આવી ચડ્યા હતા. ધોરાજીના મોટી મારડ ગામમાં આખલાઓનો ત્રાસ. બેંકના એટીએમમાં પણ આખલા ઘૂસી ગયા. એસબીઆઈ બેંકના એટીએમમાં આખલો ઘૂસી જતા ભાગદોડ. નાણાં ઉપાડવા માટે લોકોને હાલાકી પડી. સ્થાનિકોએ વિડીયો કેમેરામાં કેદ કર્યો. છેલ્લા ઘણા સમયથી આખલાઓનો આતંક યથાવત છે. રોડ, બજાર અને સરકારી સંસ્થાઓની આસપાસ આખલાઓની અવરજવર. સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર. ટ્રેક્ટરને બરાબર ચલાવવાનું કહેતા સુરતના પલસાણામાં ટોળું વિફર્યું. ખાલી ટ્રેક્ટર વ્યવસ્થિત ચલાવવા કહ્યું અને ટોળું વિફર્યું. ગામને લીધું બાનમાં. સુરતના પલસાણાના ખરેલી ગામની ઘટના છે. અહીં એક વ્યક્તિ બેફામ ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હતો. તેને કેટલાક લોકોએ ટ્રેક્ટર ધીમે ચલાવવા માટે કહ્યું હતું, જે વાતનું મન દુઃખ રાખીને ગામમાં મારામારી કરી હતી. કાયદો હાથમાં લઈને લાકડીઓથી અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ખરેલી ગામ રેલવે ફાટક નજીક ખૂની ખેલ ખેલવામાં આવ્યો અને દહેશત ફેલાવી. ઉશ્કેરાયેલા ભરવાડ સમાજના લોકોએ ગામ માથે લીધું. 12 લોકોનું ટોળું 4 લોકો પર લાકડી લઈ અને ફટકા લઈ તૂટી પડ્યું. આરોપીઓએ માથામાં અને શરીર પર ફટકા માર્યા હોવાની આરોપ છે. આ જંગમાં મહિલાઓ પણ કૂદી પડી. જોરદાર ધીંગાણું થતા તમામને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. જાહેરમાં બેફામ મારામારી થતા ગામમાં દહેશત ફેલાઈ. લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા. મિશ્ર ઋતુના પગલે અમદાવાદમાં રોગચાળો ફેલાયો. રાજ્યમાં બેવડી ઋતુના પગલે રોગચાળાએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં પણ બીમારીએ ભરડો લીધો છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10,877 ઓપીડી નોંધાઈ હતી, તો ડેન્ગ્યુના 74 સેમ્પલ લેવાયા હતા, જેમાં 4 લોકો પોઝિટિવ આવ્યા. ઉપરાંત મલેરિયાના 339 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 3 પોઝિટિવ નોંધાયા. સાથે ચિકનગુનિયાના શંકાસ્પદ 6 કેસ નોંધાયા. બાળકોના વિભાગમાં રોજના 70 થી 80 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે તબીબોને લોકોને હાલની સિઝનમાં સાવધાન રહેવા અપીલ કરાઈ છે. નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડમાં 2ની ધરપકડ. રાજકોટમાં નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ પેથાણીની ધરપકડ કરી. કોર્ટે કૌભાંડના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકી એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે બેલગાંવના આરોપી મનજીત જૈનની શોધખોળ શરૂ કરી. છેલ્લા 2 વર્ષથી ટોળકી સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું. રાજેશ પેથાણી નીટની પરીક્ષાની તૈયારી કરવાના રોયલ એકેડમીના ચેરમેન છે. પકડાયેલ આરોપી વિપુલ તેરૈયા રાજકોટ શહેરમાં આપમાં મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપી રાજેશ પેથાણી ધોરાજીમાં આવેલ રોયલ સાયન્સ સ્કૂલના સંચાલક છે તથા છેલ્લા 30 વર્ષથી કેમિસ્ટ્રી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી 10,000 વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે. અને તે છેલ્લા 3 થી 4 વર્ષથી રાજકોટમાં રોયલ એકેડમી નામથી સ્પેશિયલ નીટ માટે એકેડમી ચલાવી રહ્યા છે. જેતપુરમાં રહેતા અને મજૂરી કામ કરતા તુષાર વેકરિયાએ પોતાના દીકરાને તબીબ બનાવવા માટે ગત વર્ષે નીટ પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવા માટે રાજેશ પેથાણીને 30 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરી પ્રથમ 60 લાખની માંગણી કરી, પરંતુ બાદમાં 30 લાખમાં સેટિંગ થયું. આ પછી પણ તેમના દીકરાને માત્ર 460 માર્ક્સ જ આવતા તેઓ છેતરાઈ ગયા હોવાનું માલુમ થતા આખો મામલો બહાર આવ્યો. હાલ 2 આરોપીની ધરપકડ, 3ની શોધખોળ ચાલુ છે. આપઘાત કરનાર રીવડાના અમિત ખૂંટને કોઈએ ફસાવ્યો હોવાનો ખુલાસો. રીવડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો. અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. અમિતની સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તેમજ 2 યુવતી સહિત 4 સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેના આધારે પોલીસ અમિત પર દુષ્કર્મનો કેસ કરનારી સગીરા સહિત એક યુવતીની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો. અમિત ખૂંટને ફસાવવા માટે ખરેખર પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું.
કોઈ મિસ્ટર એક્સે યુવતી પૂજા રાજગોરને લાલચ આપી અમિતને ફસાવા કાવતરું કર્યું હતું. આ ષડયંત્રમાં 2 વકીલ સંજય પંડિત અને દિનેશ પાત્ર પણ સામેલ હતા. મિસ્ટર એક્સ પૂજા રાજગોરના 1 વર્ષથી સંપર્કમાં હતો. મિસ્ટર એક્સ દ્વારા પૂજાને સારી લાઈફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપવામાં આવી હતી. મિસ્ટર એક્સ પોતે સગીરા બનીને અમિત કુંડ સાથે વાતચીત કરતો હતો. હાલ ગોંડલ તાલુકા પોલીસે પૂજા અને બંને વકીલની ધરપકડ કરી છે. મિસ્ટર એક્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મિસ્ટર એક્સ મળ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે. રાજકોટ ગોંડલ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. અમિત કુંડ આત્મહત્યા પ્રકરણમાં 2 વકીલોની ધરપકડ કરવામાં આવતા આવેદનપત્ર પાઠવ્યું. અમિત કુંડ પર બળાત્કાર અને પોસ્કોની ફરિયાદ 2 એડવોકેટની સલાહ લઈને કરવામાં હોવાની વિગતો સામે આવી છે. વકીલ કોઈ અસીલને સલાહ આપે અને માર્ગદર્શન આપે તો કોઈ ગુનો નહીં. ગોંડલ બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવીને વકીલોને ન્યાય અપાવવા માંગ કરાઈ. સુરતમાં હીરા વેપારી સાથે છેતરપિંડી કરનારા 3 લોકો દબોચાયા. સુરતમાં હીરા વેપારી સાથે છેતરપિંડી કરનાર 3 દબોચાયા. સુરતના મહિધરપુરા વિસ્તારમાં હીરા વેપારીઓ પાસેથી રૂપિયા 3.14 કરોડની છેતરપિંડી મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. સુરત ઇકો સેલ પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપી મહેશ ધનજી લાખાણી અને જયમીન મહેશ લાખાણી એમ પિતા પુત્ર અને તરુણ તળશી ચાસોલિયાને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓ હીરાનો માલ ઉધારમાં લઈ તેનું પેમેન્ટ ચૂકવતા ન હતા. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતા હતા, જેમાં આરોપી મહેશભાઈનું નામ હીરા દલાલીમાં ખૂબ જ ચર્ચામાં ચાલતું હતું. જ્યારે આરોપી મહેશભાઈના પુત્ર જયમીને વર્ષ 2021માં હીરા દલાલીનું કામ શરૂ કર્યું હતું. આરોપીઓ વર્ષોથી હીરા દલાલીનું કામ કરતા હીરા ઉધારમાં લઈ સમય ઉપર પેમેન્ટ ચૂકવી દેતા, જેથી ફરિયાદી હીરા વેપારીઓને આરોપીઓ ઉપર વિશ્વાસ બેસી ગયો. આરોપીએ વેપારીઓનો વિશ્વાસ કેળવી કુલ 8 ફરિયાદીઓ પાસેથી રૂપિયા 3.14 કરોડનો હીરા વેચવા માટે લીધો હતો, પણ પછી ચૂકવ્યા ન હતા. ત્યારબાદ આરોપીઓ ફરિયાદીથી સંપર્ક વિહોણા થઈ ગયા. પોલીસ તપાસમાં આરોપીઓએ એક હીરા વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરી હતી, જે બાદ આરોપીઓએ અન્ય 7 વેપારીઓ સાથે પણ કરોડોની છેતરપિંડી કરી હતી. ઘોઘંબાના હથણી માતા ધોધના પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવવામાં. પંચમહાલના ઘોઘંબામાં હથણી માતા ધોધની આજુબાજુના ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. દર વર્ષે ઉનાળામાં લોકો પાણી વગર તરસ્યા રહે છે. બીજી તરફ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠતા હાથણી ધોધનું લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. ત્યારે સમસ્યાના કાયમી નિરાકરણ માટે પરિક્રમા અને બેઠક યોજવામાં આવી હતી. હાથણી ધોધમાંથી ચોમાસા દરમિયાન નિરર્થક વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે સુમંગલમ ફાઉન્ડેશન અને હાથણી માતા પરિસર સમિતિ દ્વારા આયોજિત બેઠકનું આયોજન જોવા મળ્યું હતું. આ બેઠકમાં પાણીનો સંગ્રહ કરવા માટે આડબંધ અને ચેકડેમ બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ. આ બેઠક અને પરિક્રમામાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત હતા. જો આ પાણી સંગ્રહ માટે ચેકડેમ બને તો ઘોઘંબાના પોયલી આજુબાજુના ગામોની પાણીની વિકટ બની રહેલી સમસ્યાનું કાયમી નિવારણ આવી શકે. આજુબાજુના 5 થી વધુ ગામના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવી શકે. કચ્છના અબડાસામાં કુસ્તી રિંગમાં ઉતર્યા પહેલવાનો, દેશી WWF જોવા ઉમટ્યા લોકો. ઢોલ અને શરણાઈના તાલે મલ્લીઓ કુસ્તી મેદાનમાં ઉતર્યા અને વિરોધીઓને ચટાડી ધૂળ. દેશી WWFના દ્રશ્યો કચ્છના અબડાસાના છે. અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે 450 વર્ષ પ્રાચીન આશાપુરા મંદિર મધ્યે 31મા પાટોત્સવમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો એટલે કે માનવતાના મેળાના ભાગરૂપે રમાતી બખલમ લાકડાની રમતમાં કોમી એકતાનો રંગ દેખાયો. પાંજરાપોળ ખાતે કચ્છી WWFમાં બખ મલખડોમાં 200થી વધારે મલ્લીઓએ કચ્છની દેશી કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો. જુદી જુદી 7 હરીફાઈમાં મલ્લીઓએ પોતાની કૌશલ્ય અને શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું. વિજેતાઓને કુલ 1 લાખના રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં મલ્લાખડના ચમક ફરી જોવા મળી રહી છે. અબડાસા, લખપત અને નખત્રાણા સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો બખ મલાખડો જોવા માટે ઉમટી રહ્યા છે. હજારો લોકો નીચે બેસી દેશી WWF જોઈ રહ્યા હતા, તો કેટલાક ટેમ્પા પર બેસી કુસ્તીની મોજ માણી રહ્યા હતા. ચીચિયારીઓથી મલ્લીઓનો ઉત્સાહ વધારી લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે બખ મલાખડો માત્ર એક રમત નહીં પરંતુ કચ્છની સાંસ્કૃતિક ઓળખ છે. આજના આયોજનથી સ્પષ્ટ થાય છે કે કચ્છમાં દેશી રમતગમતની સમૃદ્ધ પરંપરા હજુ પણ જીવન છે અને નવા યુગમાં પણ તેની ચમક યથાવત છે. આ કચ્છી રમતમાં ફક્ત બળ જ નહીં પણ બુદ્ધિ કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. ઠાઠમાઠથી નહીં પરંતુ સમૂહ લગ્નમાં પરણ્યા MLA કનૈયાલાલ કિશોરે સમાજને આપ્યું સાદગીનું ઉત્તમ ઉદાહરણ. ધારાસભ્યના લગ્નમાં ઠાઠમાઠ હોય, જાજરમાન આયોજન હોય, આકર્ષક લાઇટિંગથી લઈને ભવ્ય ડેકોરેશન હોય અને જાતભાતના ભોજનિયા હોય. કરોડો રૂપિયા પાણીની જેમ વાપર્યા હોય, પણ એક એવા ધારાસભ્યને મળો જેમણે પોતાના લગ્ન ભવ્ય નહીં
ખર્ચાળ નહીં પણ સાદગીથી કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વાત છે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની, જેમણે ઠાઠ માટતી નહીં પરંતુ સમૂહ લગ્નમાં સામાન્ય ગરીબ ઘરના વરરાજાની જેમ લગ્ન કર્યા. દાહોદમાં ધારાસભ્યએ અનોખી પહેલ શરૂ કરી. દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલનો સમૂહ લગ્ન સમારંભ યોજાયો. બિરસા મુંડા ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં લગ્ન કર્યા. આદિવાસી સમાજમાં દહેજ પ્રથા સહિત ખોટા ખર્ચ દૂર થાય તે માટે ધારાસભ્યએ પોતે સાદાઈથી લગ્ન કરી સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની સાદગીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવી હતી. એટલું જ નહીં, ગરીબ યુગલોના લગ્નનો તમામ ખર્ચ ધારાસભ્યએ ઉઠાવ્યો હતો. સમાજને સંદેશ સાથે સમાજને એક નવી રાહ ચીંધી છે. બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ તથા મહેમાનોએ ધારાસભ્યની આ પહેલને સહર્ષ વધાવી લીધા હતા. ચોસલા કાલીડેમ ખાતે વિશાળ પંડાલમાં પરંપરાગત રીતિરિવાજ અને વાજિંત્રોની મધુર સુરાવલી વચ્ચે આ સમૂહ લગ્ન સમારંભ સંપન્ન થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ પરંપરાગત નૃત્ય કરી લગ્નમાં 4 ચાંદ લગાવી દીધા. અમદાવાદના યુવાને સપનાને સાકાર કરતું ગેજેટ બનાવ્યું. જો કરોડપતિ બનવાનું તમારું સપનું સાચું પડે અને તમે કરોડપતિ બની જાવ તો જી હા, આવું જ કંઈક થઈ શકે છે એક ગેજેટની મદદથી. ગુજરાતને એક એન્જિનિયરિંગ અનોખું ગેજેટ બનાવી દાવો કર્યો છે કે તમે જે પણ સપનું જુઓ તે સાકાર થઈ શકે. ગુજરાતના એન્જિનિયર ભરત પરમારે એક એવું ગેજેટ બનાવ્યું છે જે નિકોલા ટેસ્લા નામના અમેરિકન વૈજ્ઞાનિકની થિયરી પર કામ કરે છે. આ ડિવાઇસની મદદથી તમે તમારા સપના વિઝ્યુઅલાઇઝ કરી સાકાર કરી શકો છો. 369 અભિવ્યક્તિ પ્રક્રિયા એ આકર્ષણના નિયમ પર આધારિત એક શક્તિશાળી ટેકનિક છે. આ પ્રક્રિયાનો હેતુ તમારા વિચારો અને ઈચ્છાઓને વાસ્તવિક જીવનમાં સાકાર કરવાની છે. આ ડિવાઇસના પ્રયોગે સાબિત કર્યું કે બધું જ ઉર્જા છે અને આ ડિવાઇસની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી તમે તમારા વિચારો બ્રહ્માંડ સુધી પહોંચાડી શકો છો. આ મની મેગ્નેટ ડિવાઇસનું રહસ્ય છે કે તમારી ઉર્જાને સંપત્તિ તરફ વાળે છે. જ્યારે તમે દરરોજ 10 મિનિટ માટે આ ઉપકરણ સાથે બેસો છો અને હું ધનવાન છુંનો જાપ કરો છો, ત્યારે તમારા મગજમાં થીટા તરંગો બ્રહ્માંડમાંથી યોગ્ય તર્કો આકર્ષિત કરશે. પારડીમાં એક એટીએમમાં ખૂંખાર સાપ પૈસા ઉપાડવા આવ્યો. વલસાડના પારડીમાં એટીએમમાં એક સાપ પૈસા ઉપાડવા આવ્યો હતો. જી હા, વલસાડના પારડીમાં એક બેંકના એટીએમમાં સાપ ઘૂસતા જ દોડધામ મચી ગઈ. એક ગ્રાહક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા. એ વખતે જ ત્યાં એટીએમ કેબિનમાં સાપ જોવા મળ્યો. આથી ગ્રાહક તાત્કાલિક બહાર દોડી આવી અને બેંકના મેનેજરને જાણ કરી. આથી મેનેજર દ્વારા આ વિસ્તારના એક જીવદયા સંસ્થાના સ્વયંસેવકોને જાણ કરી હતી. જીવદયા સંસ્થાના કાર્યકર્તાઓ તાત્કાલિક એટીએમ પર પહોંચ્યા હતા અને ભારે શોધખોળ બાદ આખરે એટીએમ મશીનમાં છુપાયેલા સાપને શોધી તેનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જઈ મુક્ત કર્યો હતો. એટીએમ મશીનમાં ઘૂસેલો આ સાપ કોમન ટિકેટ એટલે કે રૂપ સુંદરી તરીકે ઓળખાતો બિનઝેરી પ્રજાતિનો હોવાનું જાણવા મળ્યું છે.